નમસ્કાર, મની મેનેજરમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને નાણાકીય આયોજનમાં નિવૃત્તિનું આયોજન એ પણ બધાએ કરવાનું જ હોય છે અને ઘણું ઇમ્પોર્ટન્ટ છે. અને નિવૃત્તિના આયોજનમાં એનપીએસ એટલે કે નેશનલ પેન્શન સ્કીમ કેટલી મહત્ત્વની સ્કીમ છે કે કેટલું મહત્ત્વનું એક એરિયા છે જેમાં તાજેતરમાં ઘણા બધા ફેરફાર પણ થયા છે એ પણ આપણે જાણીશું. તો એનપીએસના રોકાણ કેટલાક આકર્ષક બન્યા છે તે અંગે આજે આપણે ચર્ચા કરવાના છે અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે મની મંત્રના ફાઉન્ડર વિરલ ભટ્ટ. વિરલભાઈ, ઘણું સ્વાગત છે. અને રિટાયરમેન્ટ એક એવો ટૉપિક છે કે આપણે ડે 1થી ડિસ્કસ કરવો જોઈએ ને પ્લાનિંગ કરવું જોઈએ, પણ તો પણ કદાચ વહેલું મોડું તો કંઈ થઈ જતું હોય છે બિકોઝ આપણને એમ લાગે છે હજી તો બહુ બધી વાર છે, રાઈટ? પણ અત્યારના આપણે જો જોઈએ તો ઘણા બધા રિટાયરમેન્ટ માટે અટ્રેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ એવન્યુઝ આવી ગયા છે વિચ કીપ્સ ઓન રિમાઇન્ડ યુ કે આ હું છું અને તમે મને ઇન્વેસ્ટ કરો, મને યુઝ કરો, કાઇન્ડ ઓફ થિંગ. પણ ફર્સ્ટ ઓફ ઓલ આપણે જો જાણવું હોય કે રિટાયરમેન્ટ વખતે પૈસા કેટલા જોઈશે અને એ પહેલાં આપણે વર્કઆઉટ કરવું જોઈએ ને એના પછી આપણે ચૂઝ કરવાનું રહેશે કે કયું પ્રોડક્ટ આપણે ચૂઝ કરીએ અને કયા પ્રોડક્ટ્સ, મલ્ટિપલ પ્રોડક્ટ્સમાં પણ તમે નિવેશ કરી શકો છો. ફર્સ્ટ સ્ટેપ શું હશે? તમારો આભાર પ્રીતિબેન શોમાં બોલાવવા માટે. બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. એટલે આપણે જે ટોપિક પર વાત કરવાના છે ને એના પહેલાં માટે શું એનું ઇમ્પોર્ટન્ટ હોવું જોઈએ ને એ આ પ્રશ્નથી થાય છે કે હું ક્યારે પણ મારા લાઈફમાં કોઈ પણ ફાઇનાન્શિયલ ગોલ માટે વિચારું. હવે એ ફાઇનાન્શિયલ ગોલ માટે વિચારું છું પણ એના માટે કેટલા પૈસા જોઈએ છે ને એ જ મને નથી ખબર હોતી. તો વેરી ગુડ ક્વેશ્ચન પ્રીતિબેન કે કેટલા મારી પાસે રિટાયરમેન્ટમાં હોવા જોઈએ. હવે છે ને આમાં એક 3 ડેટા પોઈન્ટ મને બહુ ઇમ્પોર્ટન્ટ લાગે કે લોકોને વિચારવું જોઈએ અને બહુ જ ઇગ્નોર કરે છે. પહેલું તો આજના દિવસમાં છે ને આમ ઓવરઓલ આપણે એનાલિસિસ કરીએ તો 3% જ પોપ્યુલેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વિચારીએ કે 3% પ્રાઇવેટ સેક્ટર વર્કર્સને પેન્શન છે. એટલે એનું એવી રીતે અગર આપણે આજના દિવસે અગર સપોઝ રિટાયર થઈ જાય માની લો તો કેલ્ક્યુલેશન વાઇઝ છે ને પેન્શન એમને 3% જેટલા જ લોકોની માટેનું પેન્શનનું કેલ્ક્યુલેશન છે અને રેડી છે કે એ રિટાયર થઈ શકે છે જેટલી અમાઉન્ટ એમને રિક્વાયરમેન્ટ લાગી શકે એ પ્રમાણે. એ મેજરલી ગવર્મેન્ટ. હા, એટલે ગવર્મેન્ટ પણ હોઈ શકે અને પ્રાઇવેટ સેક્ટર પણ હોઈ શકે. એટલે પ્રાઇવેટ સેક્ટરમાં ડેફિનેટલી પેન્શન જેવું હોતું નથી પણ એમણે એટલું ઇન્વેસ્ટમેન્ટ્સ કરેલું છે કે એવું એમણે પ્લાનિંગ કરેલું છે મે બી ફ્રોમ ઈપીએફ કે મે બી એનપીએસ કે કોઈ પણ એક પોઈન્ટ ઓફ વ્યૂથી એમણે પ્લાનિંગ કરેલું છે પણ નંબર્સ આર સો લેસ એટલે વિચારતા જ નથી. અને કેટલા વખત કેટલા વર્ષે દર વર્ષે એમ કહો તો સર્વે આવતા જ હોય કે લોકો રિટાયરમેન્ટનું પ્લાનિંગ જ નથી કરતા, રિટાયરમેન્ટને સિરિયસલી જ નથી લેતા કે અને હંમેશા મને તો જ્યારે હું કોઈને પણ કહું ને તો હું ઇન્ટરેક્શન વખતે એક જ કહું કે તમને છે ને કોઈ પણ લોન મળી જશે તમારા જીવનમાં પણ રિટાયર્ડ તમે જ્યારે થશો ને ત્યારે તમને કોઈ લોન દેવા આવશે નહીં. સો તમે રિટાયરમેન્ટ પ્લાનિંગ કરેલું છે અને રિટાયરમેન્ટને એટલા જ માટે તમારે સિરિયસલી લેવું જોઈએ અને પ્લાનિંગ કરવું જોઈએ. બીજું એક એવું છે ને કે હવે હું વધારે જીવી ગયો એટલે કે માની લો મેં મારી લાઈફ એક્સપેક્ટન્સી રાખી 70 યર્સ કે 80 યર્સ. શું હું 90 વર્ષ જીવી ગયો? શું હું 100 વર્ષ જીવી ગયો? શું મારી પાસે એટલા પૈસા છે કે હું આટલા વર્ષ વધારે જીવી ગયો એટલે માની લો કે હું રિટાયર થયો 60ના અને હું જીવી ગયો 90 સુધી 100 સુધી તો એ 20-30 વર્ષનું મેં પ્લાનિંગ કરેલું છે કે નથી કરેલું? કારણ કે હવે લાઈફ એક્સપેક્ટન્સી વધી ગઈ છે. મે બી રિટાયરમેન્ટની એજ પણ વધારવી જોઈએ બિકોઝ આપણા ઇન્ડિયન માઇન્ડ્સ કે કોઈ બી માઇન્ડ્સ હોય દે આર એકદમ વર્કેબલ કન્ડિશનમાં હોતા હોય છે. તમે શું વાત કરો છો? આપણે ફાયરની વાતો કરી છે એટલે ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ રિટાયર અર્લીની વાતો કરી છે અને તમે રિટાયરમેન્ટ એજની વધારવાની વાત કરો છો. સી ઇન્ડિયન કોન્ટેક્સ્ટમાં યુએસમાં દેર ઇઝ નો રિટાયરમેન્ટ એજ. હા, બિકોઝ તમે સક્ષમ છો કંઈ કામ કરવા માટે, કોન્ટ્રીબ્યુટ કરવા માટે આપણી કન્ટ્રીની. તો ડેફિનેટલી એટલે એક તો પહેલાં પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો સંખ્યા બહુ જ ઓછી છે કે જે લોકો રિટાયરમેન્ટ અગર પ્લાનિંગ કરેલું પણ હશે તો પણ એમને જેટલું ભંડોળ મળવું જોઈએ કે જેટલું પ્લાન કરવું જોઈએ એ ઓછું પડશે. અને બીજું કે હું અગર વધારે જીવી ગયો તો મારું શું થશે ને એ પણ લોકો રિટાયરમેન્ટ પ્લાનિંગ કે ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં એડ નથી કરતા. એબ્સોલ્યુટલી. પણ હવે તમારે જ્યારે પ્લાનિંગ કરતા હોઈએ ત્યારે તમે જો વિચારતા હો કે વી ડોન્ટ નો આપણે કેટલું જીવીશું પણ તમારે થોડું +10 years એડ કરી જ દેવા જોઈએ. આઈ થિંક એ રીતના જ આપણે ચાલવું પડે કારણ કે આપણે વધારે કર્યું હોય તો બેટર રાધર દેન લેસ કર્યું હોય તો.
એનપીએસ જે નેશનલ પેન્શન સિસ્ટમ છે અને જે શરૂ થયું છે અહીંયા શું છે લાઈક વોટ, કારણ કે આપણે જાણતા હતા કે પીપીએફ હતું. એનપીએસ ગવર્મેન્ટે ઘણું પ્રોત્સાહન આપ્યું છે. ઇટ્સ અ પેન્શન સ્કીમ જેવું હોય છે જે Absolutely. આઈ થિંક ઓવરસીઝમાં પણ આપણે આ જોયું છે. પણ તમને લાગે છે જેટલું એમને પોપ્યુલર થવું જોઈતું હતું એટલું થયું છે ને આ સ્કીમ પર આપણે જો નજર રાખવી જોઈએ તો વોટ આર પ્લસ એન્ડ માઇનસ પોઈન્ટ્સ? જો કોઈ પણ પ્રોડક્ટ આવે ને પ્રીતિબેન, તો ડેફિનેટલી ઇવોલ્વ થતાં વાર લાગે, ઘણા બધા ચેન્જીસ કરવા પડે, ઘણા બધા રેકમેન્ડેશન્સ થતા હોય. હવે 2004માં આ એનપીએસ નેશનલ પેન્શન સિસ્ટમ આખી જે ઊભી થઈ અને શરૂઆતમાં ગવર્મેન્ટના એમ્પ્લોઈઝ માટે જ આ અલાઉડ હતું ઇન્વેસ્ટ કરવાનું અને ઓવરઓલ પેન્શન કે રિટાયરમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી વિચારીને. પછી ધીરે ધીરે 2009માં પ્રાઇવેટ સેક્ટર્સના એમ્પ્લોઈઝને પણ એ લોકોએ એડ કર્યા અને હાલમાં લાસ્ટ 3-4 વર્ષથી આના ઉપર, આ પ્રોડક્ટ ઉપર ઘણા બધા કામો થયા, કારણ કે પ્રોડક્ટની એટ્રેક્ટિવનેસ જ નહોતી આવતી. હવે આમ તમે કહી શકો આજના દિવસે કે મ્યુચ્યુઅલ ફંડ એઝ અ પ્રોડક્ટ, મ્યુચ્યુઅલ ફંડ સહી હે કેમ્પેન પછી તો ઘણું બધું ઉપાડ્યું, લોકોએ એક્સેપ્ટ કર્યું, લોકો હવે મ્યુચ્યુઅલ ફંડ વિશે વિચારવા માંડ્યા. એક સારું એવું સાધન એમણે ઇન્વેસ્ટમેન્ટ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી એમના મગજમાં તો ડેફિનેટલી રાખેલું જ છે કે નહીં, મ્યુચ્યુઅલ ફંડ અગર તમે આ પર્ટિક્યુલર ટર્મ સુધી રાખશો, મે બી મીડિયમ ટર્મ, લોંગ ટર્મ સુધી રાખશો તો તમને એક સારું એવું વળતર મળી શકે. પણ એની સામે જ્યારે આપણે રિટાયરમેન્ટ, એક તો પહેલાં રિટાયરમેન્ટ પ્લાનિંગનું વિચારતા નથી. જનરલી પ્રોવિડન્ટ ફંડ હોય કે પછી એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ હોય, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ હોય, એનાથી જ, કારણ કે ડેટ પ્રોડક્ટ્સ છે, રાઈટ? તો ડેટ પ્રોડક્ટ્સ છે, ફિક્સ રિટર્ન્સ આવવાનું છે, ખબર છે. પણ કોર્પસના પોઈન્ટ ઓફ વ્યૂથી એ ફિક્સ રિટર્ન તમને કેટલું વેલ્થ ક્રિએટ કરીને આપશે તમારા રિટાયરમેન્ટ સુધી, એ હંમેશા ક્વેશ્ચન માર્ક રહ્યો છે, રાઈટ? તો ગવર્મેન્ટ પણ સમજી કે નહીં, નો ડાઉટ એક એવું પ્રોડક્ટ હોવું જોઈએ અને પેરેલલ ટુ મ્યુચ્યુઅલ ફંડ હોવું જોઈએ, જેના કારણે લોકોને ઇક્વિટીમાં પાર્ટિસિપેટ થઈને એક સારું એવું વેલ્થ ક્રિએટ થઈ શકે લોંગર ટર્મમાં. અને લોંગર ટર્મમાં એટલા માટે કારણ કે આ રિટાયરમેન્ટના સાથે સંકળાયેલું છે, એટલા માટે એક સારું એવું વેલ્થ ક્રિએશન થઈ જોઈએ. એટલા જ માટે મને લાગે છે કે એનપીએસ હાલ પૂરતા વર્ષોમાં તો એવા બધા એમની એવી જોગવાઈઓ બનાવી છે, એવા રૂલ્સ રેગ્યુલેશન્સ એ લોકોએ સ્ટ્રક્ચર કર્યા છે જે બહુ જ એટ્રેક્ટિવ થયા છે. અને નો ડાઉટ આપણા ભારતમાં દેશમાં જે લોકો રહે છે, સ્પેશિયલી જે અર્નિંગ કરી રહ્યા છે, બિઝનેસમેન હોય કે સેલેરાઇડ ક્લાસ હોય, ટેક્સ માટે હંમેશા એક સોફ્ટ કોર્નર રહ્યો છે કે હું મારું ટેક્સ ક્યારે અને ક્યાં નાખીને જેટલું બચે ને એ મારા માટે સારું. તો એટલા જ માટે એનપીએસને પણ ટેક્સ સ્ટ્રક્ચરમાં પણ એવી રીતે રાખેલું છે કે જેના કારણે એમ્પ્લોયી વધારે ને વધારે એટ્રેક્ટ થઈ શકે. તો ડેફિનેટલી એનપીએસ એક સિસ્ટમ બનીને ઊભી થઈ છે અને ઇવોલ્વ થઈ રહી છે. નવા ફ્રેન્ડલી, ઇન્વેસ્ટર ફ્રેન્ડલી એ લોકો એવા રૂલ્સ લાવી આવી રહ્યા છે, જેના કારણે ઓવરઓલ આ પ્રોડક્ટ મને લાગે છે કે આવનારા વર્ષોમાં મ્યુચ્યુઅલ ફંડના પેરેલલ આવીને રહેશે. એટલી જ ફ્લેક્સિબિલિટી, એટલી જ કન્વિનિયન્સ, એટલું જ ઇક્વિટીમાં એક્સપોઝર, એજ વાઇઝ એક્સપોઝર તમે લઈ શકો. અને આ એક સિસ્ટમને આખું એક તમે એમ કહી શકાય ને કે કદાચ મારા મતે, મારી થિંકિંગના પ્રમાણે લોકો એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ કે પછી પબ્લિક પ્રોવિડન્ટ ફંડને ભૂલી જશે અને એનપીએસ એક એવું પ્રોડક્ટ બનીને રહેશે. યસ, તો યસ. અને આપણે જ્યારથી એનપીએસ ઇન્ટ્રોડ્યુસ થયું છે, આપણે જોયું છે કે ઘણા બધા એમાં ચેન્જીસ આપણે આવતા જોયા છે અને એક મોર અટ્રેક્ટિવ પ્રોપોઝિશન એમાં બનાવવાની કોશિશ કરી રહ્યું છે. પછી એ ટેક્સ બેનિફિટ પણ હોય તો અહીંયા વધારે ને વધારે આપણે ટેક્સ બેનિફિટ આવતા પણ જોયા છે. Right. પણ કેટલો છે એનપીએસમાં આપણે ટેક્સ બેનિફિટ પોઈન્ટ ઓફ વ્યૂ, કારણ કે જે એ સોફ્ટ કોર્નર હોય છે, આપણો મારો ટેક્સ બચે છે, લાવો હું નિવેશ કરી દઉં, લાઈક ઇન્સ્યોરન્સમાં. Absolutely. આપણે ઇન્સ્યોરન્સમાં નથી જોયું કે હા ટેક્સ બચાવવા માટે આપણે કરી દઈએ. પણ એનપીએસ ઇઝ લાઈક તમારા રિટાયરમેન્ટ માટે છે. શું ચેન્જીસ આવ્યા છે અહીંયા ટેક્સ પોઈન્ટ ઓફ વ્યૂ? જો હું અહીંયા એમ કહીશ કે ડ્યુઅલ એડવાન્ટેજ છે ઇન્વેસ્ટર્સને. ડ્યુઅલ એડવાન્ટેજ કેવી રીતે છે? હંમેશા હું એમ પણ કહેતો હોઉં છું પ્રીતિબેન કે તમે ખાલી ટેક્સને જોઈને તમે કોઈ પણ પ્રોડક્ટમાં ઇન્વેસ્ટ નહીં કરો. એ વિચારીને કરવું ને એ એક ખોટું થઈ શકે. કારણ કે શું ખબર, તમે નો ડાઉટ ટેક્સ તમને બેનિફિટ મળી ગયો, પણ એ પ્રોડક્ટની જરૂર તમને કેટલી હતી, રાઈટ? તો ડેફિનેટલી ટેક્સ બેનિફિટ છે, એ એક એડવાન્ટેજ છે. અને એક બીજો એડવાન્ટેજ એ છે કે એમાં બે સિસ્ટમ છે, એક તો ટિયર 1 સિસ્ટમ ને ટિયર 2 સિસ્ટમ.
રાઈટ, અને બંને સિસ્ટમમાં તમને ટેક્સ બેનિફિટ મળે છે. એટીસીમાં 1.5 લાખ સુધીની તો મળે જ છે. તમે હજી પણ ઓલ્ડ રિજીમમાં છો, તમે 1.5 લાખ જેટલું એનપીએસમાં ઇન્વેસ્ટ કરીને, મેક્સિમમ જે છે એ 1.5 લાખની લિમિટ છે, એમાં ઇન્વેસ્ટ કરીને તમને એટીસીમાં બેનિફિટ મળી શકે અને એ બધા સબસ્ક્રાઈબર માટે અવેલેબલ છે. પછી એટીસીસી-ડી કરીને એક ઓપ્શન છે, જેમાં તમને એડિશનલી 1.5 લાખ તો તમને બેનિફિટ મળે જ છે, પણ એડિશનલ 50,000 સ્પેશિયલી તમે એનપીએસમાં નાખવા માંગો છો, એનપીએસમાં નાખો છો, તો તમને એડિશનલ 50,000નું પણ બધા સબસ્ક્રાઈબર માટે અવેલેબલ છે. અને બીજું એક છે કે એટીસીસી-ડી2 કહીને એક કોન્સેપ્ટ છે કે જેમાં એમ્પ્લોયર કોન્ટ્રીબ્યુશન, હવે આપણે ઈપીએફમાં ડેફિનેટલી તમને લોકોને ખ્યાલ જ હશે, જે સેલેરાઇડ ક્લાસ છે, કે એક એમ્પ્લોયી કોન્ટ્રીબ્યુશન હોય અને એક એમ્પ્લોયર કોન્ટ્રીબ્યુશન હોય. આ બંને કોન્ટ્રીબ્યુશનથી 14% ઓફ યોર સેલેરી તમે સેલેરાઇડ ક્લાસ માટે જ ખાલી અવેલેબલ છે, જે ટેક્સ બેનિફિટના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે કરી શકો છો. તો ટેક્સના પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ જ યુઝર ફ્રેન્ડલી છે. આટલું ટેક્સ બેનિફિટ આજના દિવસે કોઈ પણ પ્રોડક્ટમાં મળતું નથી, એનપીએસ સિવાય કોઈ પણ પ્રોડક્ટમાં મળતું નથી. મ્યુચ્યુઅલ ફંડમાં નો ડાઉટ ELSS છે, પણ એ 1.5 લાખ સુધી રિસ્ટ્રિક્ટ થઈ જાય છે. આમાં 1.5 લાખથી પણ એડિશનલ 50,000 પણ પ્રોવિઝન છે કે તમે કરી શકો છો. તો ટેક્સ એફિશિયન્ટ તો ઘણો છે અને મેક્સિમમ જે ટેક્સ બેનિફિટ્સ આપવામાં આવ્યા છે એ એનપીએસમાં આપવામાં આવ્યા છે, બિકોઝ સરકાર પણ ટ્રાય કરી રહી છે કે ને વધારે આપણે અટ્રેક્ટ કરીએ આ સ્કીમને અને ઉપર આવીએ. પણ તમે કહ્યું કે રિસન્ટલી આપણે ઘણા બધા ચેન્જીસ, કારણ કે વાર એવરી નાવ એન્ડ ધેન અહીંયા એક ચેન્જીસ આવતા આપણે જોયા છે આ સ્કીમમાં, વધારે એક અટ્રેક્ટિવ બનાવવા માટે અને ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ધ ઇન્વેસ્ટર ઓલ્સો. શું અત્યારના ઓફલે શું ચેન્જીસ આવ્યા છે? 7 ચેન્જીસ એવા આવ્યા છે પ્રીતિબેન, કે જે લોકોને જોવા જોઈએ અને સમજવા જોઈએ. અને આઈ થિંક આ 7 જે ડિફરન્ટ ચેન્જીસ આવ્યા છે ને, એ લોકો સમજશે ને તો ડેફિનેટલી ક્યાંક ને ક્યાંક જે એનપીએસ સામે નેગેટિવ આર્ગ્યુમેન્ટ હશે કે નેગેટિવ થિંકિંગ હશે. હવે હું તમને મારી પર્સનલી પણ વાત કરું ને બેન, એનપીએસ માટે હું વધારે એટ્રેક્ટિવ નહોતો. મારા ક્લાયન્ટ્સને પોર્ટફોલિયોમાં એનપીએસ માટે હું વધારે નહોતો કહેતો. પણ આ જે 7 ચેન્જીસ થયા છે ને, એના પછી મને પણ લાગ્યું કે ના, ક્યાંક ને ક્યાંક એનપીએસ આગળ જઈને ડેફિનેટલી ઇન્વેસ્ટર્સને ફાયદોકારક થશે. હવે એ ફાયદાકારક કેવી રીતે થશે, પહેલાં એક એક કરીને સમજીએ. પહેલી એની જે ચેન્જ આવ્યું ને, એ આવ્યું એન્યુટીમાં. હવે એનપીએસ છે ને એઝ અ પ્રોડક્ટ પ્રીતિબેન ક્રિટિસાઇઝ બહુ થયું છે આ એન્યુટીના લીધે. હવે આ એન્યુટી એટલે શું, કે તમને પેન્શન જે મળવાનું છે તમે જ્યારે 60 યર્સના થશો. હવે 1/3 2/3નો કોન્સેપ્ટ લાગેલો છે આની અંદર એનપીએસમાં, કે ભાઈ તમે જ્યારે 60 યર્સના થાવ ત્યારે તમને કોર્પસનું ઓવરઓલ 40% જ, પહેલાં આ જે નવા ચેન્જીસ થયા ને એની પહેલાંની સિચ્યુએશનની વાત કરી રહ્યો છું, કે તમને જ્યારે રિટાયર થાવ ત્યારે તમારા ઓવરઓલ કોર્પસના 60% તમને એન્યુટીથી મળશે અને 40% તમને કાઢી શકો તમારા કોર્પસને. એટલે તમે 100 રૂપિયા તમારા જમા થયેલા હોય રિટર્ન સાથે ઓવરઓલ 100 રૂપીઝ, તો તમે 60 રૂપીઝ જે છે ને એ તમારા એન્યુટીમાં જતા અને 40 રૂપીઝ તમે કાઢી શકતા હતા. હવે આ બહુ જ ક્રિટિસાઇઝ થતું હતું કે શું કામ તમે એને ઇન્વેસ્ટર ફ્રેન્ડલી નથી બનાવતા. હવે જરૂરી નથી કે બધાને એ ટાઈમ પર પેન્શન મળે તો જ એમની ઓવરઓલ ફાઇનાન્શિયલ લાઈફ સારી રીતે જાય. ઘણા લોકોને એવું પણ હશે કે એ ટાઈમ પર મેક્સિમમ પૈસાની જરૂર લાગતી હશે, રાઈટ. કદાચ એમણે એનપીએસને બહુ જ સારી રીતે ઇન્વેસ્ટ કર્યું હોય, વધારે પણ કર્યું હોય, ઓવર એન્ડ અબાઉ પણ કરેલું હોય, તો એમને કદાચ પૈસાની વધારે પણ જરૂર હોય. એટલે ધીરે ધીરે એમાં પણ ચેન્જીસ આવ્યા. તો આ એન્યુટીનો ચેન્જ જે છે ને એ સૌથી મોટો ઇમ્પોર્ટન્ટ ચેન્જ થયો, કે હવે તમને પહેલાં એ 60% હતું, પછી 40% થયું, હવે એને 20% કરી નાખ્યું છે, કે 20% સુધી છે ને તમે, એટલે 80% તમારું કોર્પસ તમે કઢાવી શકો અને 20%ને તમારે કમ્પલસરી તમે એન્યુટીમાં એને ડાયવર્ટ કરી શકો. એટલે એ 20%થી તમારી પેન્શન તમને મળતું રહેશે. એજ લિમિટ 75 યર્સ સુધીની હતી, હવે 85 યર્સ સુધીની થઈ ગઈ છે. એટલે 75 યર્સ સુધી તમે 70માં ઇન્ટ્રોડ્યુસ થતા તો તમે 5 જ વર્ષ કોન્ટ્રીબ્યુશન કરી શકતા. હવે 70માં તમે એન્ટર થાવ છો તો તમે 85 યર્સ સુધી તમે એને કોન્ટ્રીબ્યુશન 15 વર્ષ સુધી તમને મળી ગયા. એટલે જે આપણે એજની વાત કરતા હતા ને, કે હું અગર વધારે જીવી ગયો તો શું, તો આ તમારે ત્યાં એનપીએસ તમને કામ આવી શકે, રાઈટ. પછી
ઇમરજન્સીમાં પૈસા જોઈતા હોય તો શું? મ્યુચ્યુઅલ ફંડ વખતે હંમેશા આર્ગ્યુમેન્ટ થાય કે મ્યુચ્યુઅલ ફંડ લિક્વિડેટ છે, મને જ્યારે પૈસા જોતા હોય ને હું ત્યારે કાઢી શકું. શું કામ નહીં? એનપીએસમાં પણ એવું સ્ટ્રક્ચર લાવી શકાય. તો ડેફિનેટલી એનપીએસમાં પણ એ સ્ટ્રક્ચર આવી ગયું છે કે તમને ઇમરજન્સીમાં તમારે અગર પૈસા કાઢવા હોય તો એ પ્રોવિઝન અવેલેબલ થઈ ગયું છે કે તમને કાઢી શકો. હવે કેટલું તો 25% ઓફ યોર કોન્ટ્રીબ્યુશન તમે કાઢવું હોય તો તમે કાઢી શકો. તમને એનું જેવી રીતે પીપીએફમાં છે ને કે કંઈક તમારી લોન લેવી હોય કે યસ, તો એવા જ રીતે આને પણ તમારે કાઢી શકો. સ્મોલ કોર્પસ તમારું જમા થયું હોય તો એમાં તો 100% તમે કાઢી શકો. એની લિમિટ શું છે? અપ ટુ 8 લાખ 100% વિથડ્રોવલ. અપ ટુ એટલે 8 લાખ ટુ 12 લાખ 6 લાખ લમસમ તમે કાઢી શકો અને પછી તમે એન્યુટીમાં કન્વર્ટ કરી શકો. અને 12 લાખ એટલે અબાઉટ 12 લેક્સ તમારું અગર કોર્પસ હોય તો તમે જે 80-20 વાળો જે નવો આવી ગયો છે રૂલ એ તમે અપ્લાય કરી શકો તમારા એનપીએસમાં. છઠ્ઠો ચેન્જ એનપીએસ વાત્સલ્ય. હવે આ હજી પણ થોડુંક ક્રિટિસાઇઝ થઈ રહ્યું છે. એનપીએસ વાત્સલ્યમાં શું છે કે તમે તમારા છોકરાનું રિટાયરમેન્ટ પ્લાનિંગ તમે અત્યારથી કરી શકો. એટલે એજ્યુકેશનના પોઈન્ટ ઓફ વ્યૂથી તો આપણે વિચારતા જ હોઈએ, પણ તમે તમારા છોકરાને પણ રિટાયરમેન્ટનું વિચારવું હોય તો એનપીએસ વાત્સલ્ય કરીને એક પ્રોડક્ટ આવ્યો છે જે તમે આ ચેન્જીસના પોઈન્ટ ઓફ વ્યૂથી તમે એને વિચારી શકો. પણ બહુ ક્રિટિસાઇઝ થઈ રહ્યું છે. અહીંયા આપણે એવું પણ વિચારી રહ્યા છે કે છોકરા જોશે, તમે રિટાયરમેન્ટ સુધીનું નહીં વિચારો, તમે તમારે એજ્યુકેશન સુધી વિચારો. એ તમે વધારે સિરિયસ લેવું જોઈએ. એનપીએસ વાત્સલ્યને કેટલું સિરિયસ લેવું જોઈએ એ હજી પણ ઓલું ડિબેટ થઈ રહ્યો છે. અને બીજું એક છે કે મલ્ટી એસેટ મેનેજર ફ્રેમવર્ક. હવે જેવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં ડિફરન્ટ એસેટ મેનેજમેન્ટ કંપનીઝ છે, એવી જ રીતે એનપીએસમાં પણ જે મેનેજર્સ છે, જે એસેટ મેનેજ કરે છે, જે એનપીએસ મેનેજ કરે છે, હવે કયા છે એ લોકો? આ જ છે એચડીએફસી, આઈસીઆઈસીઆઈ, એસબીઆઈ, એલઆઈસી, એ જ બધા છે. પણ તમે ડિફરન્ટ એસેટ મેનેજર્સના કોમ્બિનેશન, એટલે તમારું માની લો કે એક પર્ટિક્યુલર તમે જે એના ઓપ્શન્સ જે છે, કારણ કે એનપીએસમાં પણ ડિફરન્ટ ઓપ્શન છે, ઇક્વિટી ડેટ, રાઈટ, કોમ્બિનેશન, અલગ પ્રોડક્ટ્સ છે વિધિન દેટ એનપીએસ. તો તમારું આ પ્રોડક્ટ તમને હોય કે એચડીએફસી મેનેજ કરશે, આ પ્રોડક્ટ આઈસીઆઈસીઆઈ મેનેજ કરશે, એટલે એ કોમ્બિનેશન. એટલે મ્યુચ્યુઅલ ફંડમાં તમે 5 ફંડ બનાવો અને 5 એમસીઝના ફંડ બનાવો ને, એવી જ રીતે હવે એનપીએસમાં પણ તમે ધીરે ધીરે અલગ રીતે તમારું ફંડ જે મેનેજ કરે છે એ કોમ્બિનેશન નાખી શકો. સો તમે એનપીએસમાં એવું નથી કે તમારે એક જ એનપીએસમાં તમે 3-4 રીતે અહીંયા નિવેશ કરી શકો છો, એટલે મલ્ટિપલ રૂટથી તમે ચેન્જીસ કરી શકો. અને એમાં ટેક્સ બેનિફિટ કઈ રીતના મળશે? પર પ્રોડક્ટ કે ટોટલ કેલ્ક્યુલેશન? જેવી રીતે તમે મ્યુચ્યુઅલ ફંડમાં પણ તમે 3-4 ELSS સ્કીમમાં નાખ્યું, પણ કલેક્ટિવલી 1.5 લાખ જ નાખી શકો. આમાં પણ કલેક્ટિવલી જ. કરેક્ટ. એક લાસ્ટ ક્વેશ્ચન. યસ બેન. આપણે જૂનું ને જાણીતું છે આપણું પીએફ, મેજરલી એ જ વાપરતા હતા, રાઈટ? પછી એનપીએસ. આજે આપણે ઇટ્સ આર ડિસ્ક્રિનેશન કે એમ્પ્લોયર્સના ડિસ્ક્રિપ્શનમાં હોય છે કે ભાઈ તમને તમારા એમ્પ્લોઈઝને શું બેનિફિટ આપવો છે, એનપીએસનો આપવો છે કે ઈપીએફનો આપવો છે. પણ એઝ અ ઇન્ડિવિજ્યુઅલ આપણે સિલેક્ટ કરવું હોય તો તમે ક્યાં નિવેશ કરવાની સલાહ આપશો? જો ફ્રેન્કલી અગર હું કહું ને કે રિયલ ગ્રાઉન્ડ સિચ્યુએશન, જેવી તમે કીધું કે હું પર્સનલી છે ને હું એનપીએસને વધારે એન્કરેજ નહોતો કરતો, પણ સ્પેશિયલી આ જે ચેન્જીસ આવ્યા છે ને, મને લાગે છે કે અગર જે એમ્પ્લોઈઝ જે છે, જે આપણને સાંભળી રહ્યા છે, સેલેરાઇડ ક્લાસ, ત્યાં તમને ઓપ્શન મળતો હોય કે ઈપીએફ સામે એનપીએસ, અને ઈપીએફ ન લેવું હોય અને તમે એનપીએસ લઈ શકો તો 100% એનપીએસ કરવું જોઈએ. કેમ? શું કામ? ઇક્વિટીનો એક્સપોઝર આપણે જોયું છે પ્રીતિબેન, મ્યુચ્યુઅલ ફંડને થોડુંક અહીંયા કમ્પેર કરીએ, રાઈટ? પીપીએફ ફિક્સ રિટર્ન છે, તમે હર મહિને નાખશો તો તમને ખબર છે કે 7.5% સુધી જ તમારું વેલ્થ ગ્રો થવાની છે. પણ અગર હું 30 યર્સનો છું, 35 યર્સનો છું, 40 યર્સનો છું અને 60 યર્સ સુધી કામ કરવાનો જ છું, હું નક્કી છું, મારા મગજમાં નક્કી છે કે મારે 60 યર્સ સુધી તો કામ કરવાનું જ છે, મે બી 55 યર્સ સુધી કામ કરવાનું છે, 15 વર્ષ છે, તો હું શું કામ ઇક્વિટીમાં એક્સપોઝર નથી લેતો? કરેક્ટ. હું ઇક્વિટીમાં એટલું પૂર્વન થયું છે કે તમે જેટલું ઇક્વિટીમાં રાખશો એટલું તમારું કમ્પાઉન્ડિંગ, તમારા રિટર્ન્સ, તમારી વેલ્થ ક્રિએશન વધારે સારી રીતે થઈ શકે છે, રાઈટ? હવે બહુ જ પ્રૂવન થઈ ગયું છે આ.
આના ઉપર મને લાગે છે કે હવે ડિબેટ ન થવી જોઈએ, કારણ કે ફંડ મેનેજર ઇટસેલ્ફ એટલા કોન્ફિડન્ટ થઈ ગયા છે, એટલા કન્વિક્શન થઈ ગયા છે, માર્કેટના ડાઉનસાઇડમાં પણ, માર્કેટ ફોલમાં પણ એ લોકો એવી રીતે મેનેજ કરીને રિટર્ન્સ લેવાઈ દેવાની ક્ષમતા એમનામાં થઈ ગઈ છે, રાઈટ. તો તમારી પાસે સમય છે તો તમે પીપીએફમાં કે ઈપીએફમાં કોન્ટ્રીબ્યુશન ના કરો અને તમે આ ઇક્વિટીવાળું કોન્ટ્રીબ્યુશન વધારે રાખો તમારા એનપીએસમાં. અને તમને રાખવું જ છે, તમને લાગે છે કે ના, એવી પણ આર્ગ્યુમેન્ટ આવે છે કે ના મને ફિક્સ રિટર્ન જોઈએ છે, ડેટ કોમ્પોનન્ટ જોઈએ છે, તો નાખો ને એનપીએસમાં. એ પણ ઓપ્શન છે જ, તમને એવા ઓપ્શન પણ મળશે કે તમારી રીતે તમે એડજસ્ટ કરીને એનું ઇક્વિટી અને ડેટનો રેશિયો રાખી શકો છો. એબ્સોલ્યુટલી. જો તો ઓફકોર્સ જો તમને સિલેક્ટ કરવું હોય તો મે બી તમે એનપીએસ તરફ નજર રાખી શકો છો. અને શા માટે એ પણ તમને અમે રીઝન જણાવ્યા, કારણ કે એનપીએસ ઘણું બધું ઇક્વિટીમાં રોકાણ કરે છે અને એના લીધે તમારા ઈપીએફઓ કરતાં કદાચ રિટર્ન્સ તમને સારા મળશે. અને બંને ગવર્મેન્ટ સ્કીમ છે, એટલે દેટ યુ ડોન્ટ હેવ ટુ વરી અબાઉટ કે મને મારા પૈસા પાછા રિટાયરમેન્ટ વખતે મળશે નહીં, બિકોઝ એમાં પણ એક ઇઝ આઉટ થયું છે જો તમારે લોન લેવી હોય કે તમારે વિથડ્રો કરવા હોય એના માટે પણ. પણ એ સાથે જ અહીંયા એક બ્રેકનો પણ સમય થઈ ગયો છે, તો એક બ્રેક લઈને પાછા ફરીશું. જોડાયા રહેજો મારી સાથે. બ્રેક પછી આપનું સ્વાગત છે. અને એનપીએસમાં શું તમે રિટાયરમેન્ટ માટે નિવેશ કરશો, અને જે ઘણા બધા અત્યારના ચેન્જીસ પણ કરવામાં આવ્યા છે, તો કઈ રીતના એટ્રેક્ટિવ આ સિચ્યુએશન આ સ્કીમ થઈ ગઈ છે એના પર આપણે વાતચીત કરી. પણ હવે એક્શન પ્લાન કઈ રીતના બનાવવાનો, કારણ કે બધા ડિફરન્ટ વયના હશે અને એજ વાઇઝ જો એક્શન પ્લાન બનાવવો હોય તમારે, તો કઈ રીતના તમે શરૂઆત કરશો? ડેફિનેટલી પ્રીતિબેન, આપણે વાત કરી કે આપણે જે એક્શન લેવાની છે એ આપણે ઇક્વિટીમાં વધારે લેવાની છે, બરાબર છે. હવે અને બીજી સામે ઈપીએફ સામે તમે એનપીએસનો ઓપ્શન મળે તો તમારે એનપીએસમાં નાખવાનું છે. 30 to 40 યર્સવાળા જે હશે ને, પહેલાં તો એનપીએસ ચાલુ નથી કર્યું, એનપીએસ ચાલુ કરી દો, એ એક સૌથી પહેલી રિક્વેસ્ટ છે. બીજું છે કે ઇક્વિટી એલોકેશન જે તમારે રાખવાનું છે ને, એ ઓલમોસ્ટ 75 to 100%, આ એજના લોકોને 75 to 100% ઇક્વિટી એલોકેશન રાખવાનું છે. સાથે ડેફિનેટલી ટેક્સ ડિડક્શન, તમે ઓલ્ડ રિજીમમાં છો તો ટેક્સ ડિડક્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ તમે વિચારી શકો. અને બીજું એક કે તમે વિચારી શકો, હવે નો ડાઉટ અમે વધારે પ્રેફર નથી કરતા, એટલે પર્સનલી હું, કે એનપીએસ વાત્સલ્યને પણ જુઓ. પણ હા, એનપીએસ વાત્સલ્યને તમારા ચિલ્ડ્રનના પોઈન્ટ ઓફ વ્યૂથી તમારે વધારે કન્સર્ન છે અને તમારે કરવું છે, તો એનપીએસ વાત્સલ્ય પણ તમારા ઓવરઓલ પ્લાનિંગમાં તમે રાખી શકો. 40-55 આ છે ને એક એવી એજ છે, એજ બેન્ડ છે કે જેમાં તમારે બહુ બધા ફાઇનાન્શિયલ ગોલ્સ આવશે, બહુ બધી વસ્તુઓ તમારા લાઈફમાં થશે. તો એ પોઈન્ટ ઓફ વ્યૂથી ત્યાં પણ તમે કોન્ટ્રીબ્યુશન વાઇઝ 1.5 to 2 lakhs તમે ઓવરઓલ વિચારી શકો એનપીએસના પોઈન્ટ ઓફ વ્યૂથી. એટલે કહેવાની વાત અહીંયા એ છે કે ટેક્સ પ્લાનિંગ જે છે ને એ તમારા એનપીએસથી તમે કરો, એ જ તમે તમારો પ્રોડક્ટને રાખો તમારા પ્લાનિંગમાં, કારણ કે એક ઇન્વેસ્ટમેન્ટ પણ થઈ જશે લોંગર ટર્મના પોઈન્ટ ઓફ વ્યૂથી, અને એક જ પ્રોડક્ટમાં તમારું જે તમારે ટેક્સ પ્લાનિંગ કરવું છે એ થઈ જશે. એલોકેશન વાઇઝ 75%, એટલે 70 to 75% તમે ઇક્વિટી રાખો અને બાકી છે ને થોડું ડેટ ટુવર્ડ્સ જાઓ. ત્યાં 100% રાખવાની જરૂર નથી આ એજ બેન્ડને. અને ઓવરઓલ તમે કોર્પસના પોઈન્ટ ઓફ વ્યૂથી જે કદાચ ઇમરજન્સી પણ આવી શકે આ એજમાં, તો જે નવો રૂલ આવ્યો છે એને પણ તમે ધ્યાનમાં રાખો આ પર્ટિક્યુલર એજમાં જ્યારે તમે એનપીએસમાં ઇન્વેસ્ટ કરો છો. અને બીજું એક છે 55+. 55+માં મને લાગે છે કે ઓવરઓલ આ એજ એવી છે કે તમારે એચડબ્લ્યુપી, એટલે જે તમારે એન્યુટી લેવાની છે, કે જે તમારે ઓવરઓલ પેન્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી વર્કઆઉટ કરવાનું છે, આ એજમાં એલોકેશન વાઇઝ તમારે પ્લાનિંગ રેડી રાખવું પડશે કે મારું ડેટ ટુવર્ડ્સ કેટલું હશે, ઇક્વિટી ટુવર્ડ્સ કેટલું હશે. એજ મારી, અગર હું વધારે જીવી ગયો તો મારે યાદ એ રાખવાનું છે કે ઇક્વિટીનું કોમ્પોનન્ટ પણ બહુ જ ક્રિટિકલ છે, કારણ કે વેલ્થ જે કમ્પાઉન્ડ કરીને આપશે, રિટર્ન્સ આપશે, એ તમને જેટલું ઇક્વિટીનું કોમ્પોનન્ટ હશે એ પ્રમાણે. તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. અને તમે જે 20% એન્યુટી લેશો, બરાબર છે, એ તમે કયા ફંડ મેનેજરથી તમે લેશો, એલઆઈસીથી લેશો કે જે પ્રાઇવેટ છે. એટલે જ્યારે પરફોર્મન્સ એક વખત એનાલિસિસ કરી લેજો કે કોણ કેવી રીતે સારી રીતે તમને ફ્લેક્સિબિલિટી આપશે તમારા એન્યુટીના પોઈન્ટ ઓફ વ્યૂથી. તો મને લાગે છે કે આ બધી વાતો તમારે ધ્યાનમાં રાખવી પડશે એજના પોઈન્ટ ઓફ વ્યૂથી. પણ રિટાયરમેન્ટ કોર્પસ કેટલો હોવો જોઈએ એ તો પહેલા ડિટરમાઇન કરવું પડશે, જો કેટલો બનવો જોઈએ. રાત એબ્સોલ્યુટલી બે વાતો ઇમ્પોર્ટન્ટ છે. સમય બહુ ઓછો છે પ્રીતિબેન. મને એક લાગે છે કે તમારી જે એક્સપેન્સીસ છે ને, એક્સપેન્સીસને કેલ્ક્યુલેશનમાં લાવો, ઇન્ફ્લેશનને ધ્યાનમાં રાખો તમારા ઓવરઓલ કેલ્ક્યુલેશનમાં. એટલે તમારું કોર્પસ કેટલું, મંથલી એક્સપેન્સીસ
ઇન્ટુ 12 ઇન્ટુ 25 બરાબર છે. હવે આ ઇન્ટુ 12 એટલે એક રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોઈએ કે 12% રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી, કારણ કે મ્યુચ્યુઅલ ફંડમાં આપણે 12% કહીએ છીએ, એનપીએસ પણ ઇક્વિટીમાં નાખશે 12% આપણે લઈને ચાલી શકીએ. અને 25 ઇઝ યોર યર્સ, કે હું અત્યારે 30નો છું, 35નો છું, સ્ટાર્ટ કર્યું છે તો 25 વર્ષ તમારો રાખો. તો ઓવરઓલ અગર તમે હર મહિને 50,000 નાખી શક્યા તો તમારું કોર્પસ મને લાગે છે અરાઉન્ડ 1.5 કરોડનું આસપાસ બની શકે છે. તમે 75,000 તમે નાખ્યા તો તમારું 2.25 કરોડની આસપાસ રિટાયરમેન્ટ કોર્પસ બની શકે છે. અને 1 લાખ તમે હર મહિને નાખો છો તો તમારું 3 કરોડનું કોર્પસ બની શકે છે તમારા એનપીએસથી. ઓકે, તો મોર યુ ઇન્વેસ્ટ અને મોર યર્સ તમે જો આપો છો તો તમને વધારે બેનિફિટ મળશે તમારા એનપીએસના જે કોર્પસ જે તમારું ડેવલપ થશે એના માટે. તો યસ, એક આ અટ્રેક્ટિવ સ્કીમ છે. તમે અહીંયા જરૂરથી ધ્યાન રાખજો અને તમારા રિટાયરમેન્ટ માટે આજે જ પ્લાનિંગ શરૂ કરી દેજો. ઓન દેટ નોટ, વિરલભાઈ, ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને એ સાથે જ મને પણ આપશો રજા. પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.